प्रणाम विद्यार्थी मित्रों। माधव विद्या संकुल ऑनलाइन टीचिंग में आप सौનું हार्दिक स्वागत है। गुड मॉर्निंग। ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 6 ત્રિકોણ। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 6.4 થી આગળ અભ્યાસ કરીશું। તો સ્વાધ્યાય 6.4 એનો પ્રશ્ન નંબર 1 રકમ ધ્યાનથી જોઈ લઈએ। રકમ છે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF। આ જે નિશાની છે એને સમરૂપ વંચાય, બરાબર। તેમના ક્ષેત્રફળો અનુક્રમે 64 સેન્ટીમીટર સ્ક્વેર અને 121 સેન્ટીમીટર સ્ક્વેર છે। જો EF બરાબર 15.4 સેમી હોય તો BC શોધો। તો વિદ્યાર્થી મિત્રો, આપણને આપેલું છે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF છે। તો પ્રમેય 6.6નો ઉપયોગ કરીએ આપણે, તો એના પરથી આપણે પ્રમેય 6.6 ચલાવ્યો ત્યારે સૂત્ર સમજાવ્યું હતું। તો અહીંયા જે આપેલું છે EF, બરાબર, અને બંનેના ક્ષેત્રફળ આપેલા છે, એટલે એ સૂત્રનો ઉપયોગ કરીએ તો સૂત્ર કંઈક આપણને આવું મળે। ABC એટલે કે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ DEFનું ક્ષેત્રફળ। અહીંયા આખું ક્ષેત્રફળ ના લખીએ, ખાલી ABC લખીએ, એટલે એનો અર્થ એ થાય કે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ નીચે છેદમાં ત્રિકોણ DEFનું ક્ષેત્રફળ। આખું નહીં લખતા આવું લખીએ તો પણ ચાલે। હવે આપણને રકમની અંદર એણે EF આપેલું છે। હવે EFને અનુરૂપ બાજુ BC થાય, એટલે કે BC છેદમાં EF અને એનો વર્ગ, બરાબર છે। એટલે સૂત્રમાં બધું આખું સૂત્ર લખવાની જરૂર નથી, જેટલું લખવાનું જરૂર છે એટલું જ લખવાનું। હવે આગળ કિંમતો મૂકી દઈએ। તો ABC 64 સેન્ટીમીટર સ્ક્વેર આપ્યું છે, એટલે ABCની જગ્યાએ 64, DEFનું 121 રકમમાં આપેલું જ છે, BC શોધવાનું છે, અને EF 15.4 સેમી આપેલું છે। હવે સાદુરૂપ આપણે આપીએ તો બરાબર ધ્યાન કરો અહીંયા આગળ। તો અહીંયા આગળ ધ્યાન કરો તમે, તો ઉપરના પદ છે એમાં BC છેદમાં 15.4નો વર્ગ છે, અને નીચે જોઈએ તો વર્ગ દૂર કર્યો છે, એટલે એનો અર્થ એ કે આપણે વર્ગમૂળ લીધું છે જમણી બાજુ। તો ડાબી બાજુ પણ વર્ગમૂળ લઈએ તો 64 છે એનું વર્ગમૂળ થઈ જાય 8, અને 121 છે એનું વર્ગમૂળ થઈ જાય 11। ખ્યાલ આવ્યો? હવે આપણે BC શોધવાનું છે, એટલે 15.4ને સામે લઈ જવાય, એટલે ગુણાકારમાં જતું રહે, બરાબર। તો ગુણાકારમાં જતું રહે। હવે 15.4 ભાગ્યા 11 કરો એટલે 1.4 મળે, 11 ગુણ્યા 14 કરીએ એટલે 154 મળે, બરાબર। અને છેલ્લે એવું કહેવાય કે BC બરાબર 8 ગુણ્યા 1.4 એટલે કે 14 ગુણ્યા 8 112 થાય, અને 1 પોઈન્ટ કાપી નાખીએ એટલે BCની કિંમત 11.2 સેન્ટીમીટર જવાબ મળે। એ માગેલો જવાબ છે, આપણે અલગથી લખી દેવાનું કે BC બરાબર 11.4 સેમી મળે છે, બરાબર। હવે આગળ બીજો પ્રશ્ન। સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર CD છે, જે બે લાઈન ઊભી કરી છે અને સમાંતર વંચાય, અંગ્રેજીમાં પેરેલલ કહેવાય। તેના વિકર્ણો એકબીજાને બિંદુ Oમાં છેદે છે। જો AB બરાબર 2CD હોય તો ત્રિકોણ AOB અને ત્રિકોણ CODના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો। એટલે અહીંયા આકૃતિ કંઈક આવી રીતે બનશે। AB સમાંતર CD કહ્યું છે, અને ABનું માપ મોટું છે એટલે AB નીચે રાખીએ છીએ, બરાબર, CD કરતાં ડબલ છે।
હવે આપણે બે ત્રિકોણની વાત કરી છે, તો એ બે ત્રિકોણ અહીંયા હું નિશાન કરીને બતાવી દઉં. એક આ ત્રિકોણ છે AOB અને બીજો ત્રિકોણ છે COD. આ બંને ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર લેવાનો છે. બરાબર. હવે આગળ સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર CD છે અને વિકર્ણો AC તથા BD પરસ્પર O બિંદુમાં છેદે છે. એટલે અહીંયા હું તમને બતાવી દઉં કે આ વિકર્ણ છે એક AC અને બીજો વિકર્ણ છે BD. એ બંને O બિંદુમાં છેદે છે. બરાબર છે. હવે આગળ ત્રિકોણ AOB અને ત્રિકોણ CODમાં, તો પહેલાં હું તમને આકૃતિમાં સમજાવી દઉં છું, પછી નીચેનું લખાણ છે એ ધ્યાનમાં લઈશું. બરાબર. તો આકૃતિમાં બરાબર ધ્યાન આપીશું. આપણી પાસે આ CD અને AB આ બે સમાંતર રેખાઓ છે, તો આ છેદિકા થઈ જાય. બરાબર. તો અહીંયા આગળ જે ખૂણો બને અને એક ખૂણો અહીંયા બને, આ બંને ખૂણા યુગ્મ કોણ કહેવાય. બરાબર. એટલે અહીંયા હું તમને ખાલી તીરથી નિશાની કરીને બતાવું છું. એટલે કે એક ખૂણો આ અને એક ખૂણો આ. ખ્યાલ આવી ગયો? તો ખૂણો ઉપરનો ત્રિકોણ છે એમાં ખૂણો CDO અને નીચેનો છે એમાં ABO યુગ્મ કોણ કહેવાય અને એ સમાન થાય. એ જ રીતે આ ખૂણો OCD અને નીચે ખૂણો OAB એ પણ યુગ્મ કોણ કહેવાય. બરાબર. હવે એથી આગળ જોઈએ તો આ ખૂણો COD અને નીચેથી ઉપર તરફ AOB આ અભિકોણો થાય. એટલે કે ત્રણે ત્રણ ખૂણા સમાન માપના થાય છે. એ ત્રણે ત્રણ આપણે અહીંયા લખી દીધા. બરાબર. જે ઉપર દર્શાવ્યું હતું એ જ છે. પહેલું ખૂણો OAB બરાબર ખૂણો OCD યુગ્મ કોણ છે. એ જ રીતે ખૂણો OBA બરાબર ODC એ પણ યુગ્મ કોણ છે. અને AOB ખૂણો AOB બરાબર ખૂણો COD એ અભિકોણો છે. તો હવે ખૂબ શરત થઈ ગઈ. એના પ્રમાણે ત્રિકોણ AOB બરાબર ત્રિકોણ સમરૂપ ત્રિકોણ COD કહેવાય. બરાબર. અહીંયા આગળ જે નિશાની વચ્ચે કરેલી છે એ સમરૂપની નિશાની છે. હવે આગળ ક્ષેત્રફળનો ગુણોત્તર માંગ્યો છે, એટલે આપણે ક્ષેત્રફળનો ગુણોત્તર લખી દેવાય ક્રમમાં. પહેલાં AOB કહ્યું છે એટલે AOB લખવાનું, એનું ક્ષેત્રફળ છેદમાં CODનું ક્ષેત્રફળ. હવે જે માપ આપણને રકમમાં આપેલું હતું એનો ઉપયોગ કરીએ છીએ. એટલે AB બરાબર 2CD રકમમાં એણે આપેલ છે, એટલે એનો ઉપયોગ કરીએ તો ABને અનુરૂપ બાજુ CD થાય. એટલે AB છેદમાં CDનો વર્ગ. હવે ABની જગ્યાએ આપણે કિંમત મૂકીએ એટલે 2CD લખી શકીએ. બરાબર. અને આગળ ધ્યાન કરો તો એવું કહેવાય કે આ CD અને CDનો છેદ ઉડી જાય એટલે કે 2નો વર્ગ થઈ જાય. બરાબર. તો 2નો વર્ગ અને છેદમાં કંઈ નથી એટલે 1 કહેવાય. તો આપણને છેલ્લે પરિણામ મળ્યું AOB છેદમાં COD બરાબર 4/1. એટલે કે એને પ્રમાણ માપમાં લખીએ તો AOB જેમ COD બરાબર 4/1 કહેવાય. બરાબર. એ આપણને માગેલું હતું એ જવાબ મળી ગયો. બરાબર છે. હવે આગળ પ્રશ્ન, એની રકમ DE અને F અનુક્રમે ત્રિકોણ ABCની બાજુઓ AB, BC અને CAના મધ્યબિંદુઓ છે. ત્રિકોણ DEF અને ત્રિકોણ ABCના ક્ષેત્રફળોનો ગુણોત્તર શોધો. આગળ જેવો જ પ્રશ્ન છે. ખાસ ધ્યાન શું રાખવાનું છે તમારે? તો DABનું મધ્યબિંદુ, EBCનું મધ્યબિંદુ અને FCAનું મધ્યબિંદુ. તો એ પ્રમાણે આકૃતિ કંઈક આવી બનશે. બરાબર. અહીં ચોખ્ખું દેખાય જ છે આપણને કે DABનું મધ્યબિંદુ છે, પછી EBCનું મધ્યબિંદુ છે અને FCAનું મધ્યબિંદુ છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા જે નિશાની કરેલી છે, આ જે નિશાની છે આ બંને નિશાની બતાવે છે કે D મધ્યબિંદુ છે.
બરાબર. એ જ રીતે આ બે નિશાની બતાવે છે કે એફ સી એનું મધ્યબિંદુ છે, અને આ બે નિશાની બતાવે છે કે ઈ છે એ બીસીનું મધ્યબિંદુ છે. બરાબર. તો ત્રિકોણની અંદર ત્રિકોણ બને છે DEF. બરાબર. હવે આપણે પહેલાં ત્રિકોણ DEF અને પછી ABC એવી રીતે ગુણોત્તર લેવાનો છે. હવે મધ્યબિંદુ હોય એટલું રકમમાં આપ્યું છે એટલે આપણે જવાબ તરફ જઈશું કે ત્રિકોણ ABCમાં DE અને F અનુક્રમે AB, BC અને CA ના મધ્યબિંદુઓ છે. જો આવું હોય તો EF સમાંતર AB થાય, DE સમાંતર AC થાય અને EF સમાંતર AD થાય. બરાબર. એટલે કે આપણને બે વસ્તુ છે, EF સમાંતર AB અને DE સમાંતર AC. બરાબર. હવે AB અને AD એક જ લાઇનમાં છે, એટલે કે આના ઉપરથી આપણે આવું લખી શકીએ. ફરી સમજાવું. અહીંયા EF સમાંતર AB અને DE સમાંતર AC છે. બરાબર. હવે AB અને AD એટલે કે AB અને D એક જ લાઇનમાં છે, એટલે EF સમાંતર AD પણ કહેવાય, અને એ જ રીતે AC અને F એક જ લાઇનમાં છે, એટલે DE સમાંતર AF પણ કહી શકાય. ટૂંકમાં ABની જગ્યાએ આપણે AD લખ્યું, ACની જગ્યાએ AF લખ્યું. બરાબર. હવે અહીંયા જુઓ તો તમે EF સમાંતર AD અને DE સમાંતર AF થયું. તો ચતુષ્કોણ ADEF છે એની સામસામેની બાજુઓ થઈ, અને સામસામેની બાજુની બંને જોડ સમાંતર થઈ ગઈ એવું કહેવાય. અહીંયા આગળ જોઈએ તો આ સામસામેની બાજુની બંને જોડ, કઈ જોડ? તો આ એક જોડ છે EF સમાંતર AD, બીજી જોડ છે DE સમાંતર AF. બંને જોડ સમાંતર હોય તો તે ચતુષ્કોણ છે એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. અને જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એના સામસામેના ખૂણા એકરૂપ હોય, એટલે એના ઉપરથી એવું કહેવાય કે ખૂણો A બરાબર ખૂણો ખૂણો DEF. અહીંયા ભૂલમાં ત્રિકોણ છે, અહીંયા ધ્યાન રાખજો કે આ નિશાની ખૂણાની છે. બરાબર. એટલે કે અહીંયા આગળ નિશાની કંઈક આવી આવશે. અહીંયા ખૂણો DEF છે. બરાબર. ત્રિકોણ નહીં, ભૂલમાં છપાયું છે. બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા છે. તે જ રીતે આપણે સાબિત કરી શકીએ કે ખૂણો B બરાબર ખૂણો EFD અને ખૂણો C બરાબર EDF. આ સાબિત કરવાની જરૂર નથી, એક ઉપરથી બાકીના બે આપણે લખી શકીએ. આકૃતિમાં હું તમને સમજાવી દઉં છું. બરાબર ધ્યાન આપો એટલે આવડી જાય. બરાબર. કયા કયા બે ખૂણા તો એ અહીંયા હું સમજાવી દઉં. પહેલો તો આપણે વાત કરી ખૂણો A, એને એકરૂપ કયો ખૂણો? તો આ સામેનો ખૂણો થઈ ગયો ચતુષ્કોણનો. હવે બીજા કલરમાં લઈએ એટલે તમને વધારે ખબર પડે. તો ખૂણો B, તો Bને એકરૂપ કયો ખૂણો થઈ જશે? તો DFE અથવા તો EFD. ખ્યાલ આવ્યો? અને એ જ રીતે ત્રીજો ખૂણો, એને આપણે અલગ કલરમાં લઈએ. તો ત્રીજો ખૂણો C છે, એ આ ખૂણા D એટલે કે FDE અથવા તો EDFને એકરૂપ થાય, સમાન થાય. ખ્યાલ આવ્યો? આ ત્રણે ત્રણ સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે, એટલે સામસામેના ખૂણાનું માપ સરખું હોય. બરાબર. તો એ જ લખેલું છે અહીંયા આગળ. આ ત્રણ જે લખેલું છે મેં તમને આકૃતિમાં દર્શાવેલું હતું એ છે. એક નંબર આ, બીજો નંબર આ અને ત્રીજો નંબર આ. બરાબર છે. હવે આગળ ત્રિકોણ ABC અને ત્રિકોણ EFDમાં ખૂણો A બરાબર ખૂણો E, ખૂણો B બરાબર ખૂણો F અને ખૂણો C બરાબર ખૂણો D આવું થાય છે. બરાબર. હવે ત્રિકોણ ABC અને EFD આપણે આકૃતિમાં ફરી એ પણ બતાવી દઉં. ABC અને EFD. બરાબર. તો ABC એટલે આપણો મૂળ ત્રિકોણ છે, જે આપણે મોટો ત્રિકોણ છે એ. બરાબર. અને બીજો ત્રિકોણ આપણે બીજા કલરમાં લઈએ. બરાબર. તો EFD અંદર બને છે, આ બે ત્રિકોણ લીધા છે. બરાબર. હવે જોઈએ તો સામસામેના ખૂણા આપણે લીધેલા જ હતા, એનો જ ઉપયોગ કરવાનો છે. બરાબર. એટલે કે એની સામેનો ખૂણો E છે, બીની સામે ખૂણો F છે અને Cની સામે ખૂણો D છે. તો એક ત્રિકોણના ત્રણ ખૂણા બીજા ત્રિકોણના ત્રણ ખૂણા સાથે
સરખા છે, સમાન માપના છે, એટલે ખુદ શરતના આધારે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ EFD બને. મિત્રો ધ્યાન રાખવાનું, આ જે સમરૂપ લખ્યું છે એ ક્રમમાં લખવાનું. ABC એવો ક્રમ છે તો અહીંયા EFD એ જ ક્રમ જાળવવાનો, બરાબર. DEF ના લખાય. હવે ક્ષેત્રફળનો ગુણોત્તર કયો છે, પહેલાં DEF કહ્યું છે એટલે આપણે DEF પહેલાં લખવું પડે. એટલે આ લખ્યું ત્રિકોણ DEFનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ. હવે અહીંયા ખાસ લખવાનું છે, જોવાનું ઉપર DEF છે એમાં હું EFની વાત કરું તો અહીંયા આગળ BC આવે, બરાબર. હા, અહીંયા સમરૂપમાં જે આપેલું છે એ પ્રમાણે આપણે લેવાનું. તો EFની વાત કરીએ, આપણે લખી દઈએ અહીંયા આગળ. પહેલાં DEFનું ક્ષેત્રફળ છેદમાં ABCનું ક્ષેત્રફળ, બરાબર. તો EF છે પહેલાં બે શિરોબિંદુ, અહીંયા પહેલાં બે શિરોબિંદુ AB છે એટલે EF છેદમાં ABનો વર્ગ થઈ જાય, બરાબર. હવે ત્રિકોણ ABCમાં E અને F અનુક્રમે BC અને CAના મધ્યબિંદુઓ છે. અને જો આ રીતે હોય તો EF બરાબર 1/2 AB થાય. તો EF બરાબર 1/2 AB થાય. આપણો પહેલો પ્રમેય હતો 6.1, એના આધારે કહી શકાય, બરાબર. EF સમાંતર AB અને EF બરાબર 1/2 AB. હવે પરિણામ 1 અને 2 ભેગા કરીએ તો EFની જગ્યાએ આપણે આવું લખી શકીએ. EFની કિંમત કેટલી છે તો 1/2 AB. તો અહીંયા EFની જગ્યાએ 1/2 AB લખાય. હવે ધ્યાન કરો તો AB અને AB ઉડી જાય એટલે કે 1/2નો વર્ગ કરવો પડે, બરાબર. હવે 1/2નો વર્ગ કરીએ એટલે 1 ઉપર છે એનો વર્ગ 1 અને 2 નીચે છે એનો વર્ગ 4 એટલે 1/4 થયું. 1/4 કયું માપ આવ્યું તો એ DEF છેદમાં ABC એટલે કે ત્રિકોણ DEFનું ક્ષેત્રફળ અને ABCનું ક્ષેત્રફળનો ગુણોત્તર. તો ગુણોત્તરને આપણે જેમ પ્રમાણમાં લખીએ છીએ એટલે એને લખાય આવી રીતે કે ત્રિકોણ DEFનું ક્ષેત્રફળ જેમ ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર 1/4, બરાબર. આ માગેલો જવાબ છે, છેલ્લે આવું લખવું પડે. અહીંયા એકમ ના લખાય. જ્યારે જેમ પ્રમાણમાં હોય તો અહીંયા એકમ લખવાની જરૂર નથી, બરાબર. હવે આગળ પ્રશ્ન 8, જેમાં D એ BCનું મધ્યબિંદુ છે એવા બે સમબાજુ ત્રિકોણો ત્રિકોણ ABC અને BDE છે. ત્રિકોણો ABC અને BDEના ક્ષેત્રફળોનો ગુણોત્તર ખાલી જગ્યા થાય, બરાબર. હવે મિત્રો વિકલ્પમાં જવાબ મેં પહેલેથી અહીંયા લખેલો છે પણ આપણે પહેલાં કઈ રીતે જવાબ આવે છે એ ચકાસીશું. આ મોઢે કરી નાખવાનું. વિકલ્પ છે એટલે શક્ય બને તો પ્રશ્ન જવાબ તૈયાર કરવાનો. તેમ છતાં દાખલામાં પૂછાય તો ગણતરી આપણને આવડવી જોઈએ, બરાબર. તો ત્રિકોણ ABC અને BDE સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણ એટલે એમાં કશું કંઈ જોવાની જરૂર ના પડે. મતલબ ABC BDE લખો, DEC લખો, DEB લખો, 3 બિંદુ ફરતા ગમે તે ક્રમમાં લખી શકાય, બરાબર. 3 ખૂણા 60 માપના હોય એટલે વાંધો ના આવે અને 3 બાજુઓ પણ સરખી હોય. આથી તેઓ વચ્ચેની કોઈ પણ સંગતતા સમરૂપતા કહેવાય. એટલે અહીંયા સંગતતાનો કોઈ ફરક પડતો નથી, બરાબર. તો ABCનું ક્ષેત્રફળ છેદમાં EBDનું ક્ષેત્રફળ. હવે બાજુ પણ કોઈ પણ લઈ શકાય એટલે અહીંયા BC અને છેદમાં BD લીધેલું છે. કારણ તો આપણને રકમમાં આપ્યું છે કે D BCનું મધ્યબિંદુ છે, બરાબર. તો D એ BCનું મધ્યબિંદુ છે એનો અર્થ એ થાય કે BD બરાબર 1/2 BC થાય એટલે કે BC બરાબર 2BD થઈ જાય, બરાબર. તો પરિણામ 1 અને 2 ઉપરથી એવું કહી શકાય કે અહીંયા ધ્યાન કરો તો અહીંયા ઉપર BC છે અને BC બરાબર 2BD છે. તો અહીંયા 2BD લખી દેવાય. BD છેદ ઉડી જાય એટલે 2નો વર્ગ થાય 4, છેદમાં કંઈ ના હોય તો 1 લખાય અને છેલ્લે જવાબ આપણને મળી ગયો
ABC જેમ EBD બરાબર 4/1 બરાબર છે. એટલે આ તો ટૂંકી ગણતરીમાં જ સમજવાનું હોય, વિકલ્પ છે એટલે વધારે ટાઈમ બગાડવાની જરૂર નથી. બરાબર. પછીનો પ્રશ્ન, એક્સ્ટ્રા પ્રેક્ટિસ એટલે કે વધારાના દાખલા છે અને પરીક્ષામાં અવારનવાર પૂછાતા હોય છે. આ 70% જે પૂછાવાનું છે અને 30% કાપ મુકાય છે, એમાં જો આ કાપ મુકાવાનો હોય તો એ વખત પરીક્ષામાં તૈયારી નહીં કરવાની. બરાબર. અત્યારે આપણે ધ્યાન રાખી લઈએ. રકમ આપેલ આકૃતિમાં DE સમાંતર BC છે. જો DE જેમ BC 3/5 હોય તો ADE છેદમાં BCED શોધો. એટલે કે બે ગુણોત્તર શોધવાના છે. હવે આકૃતિ જુઓ ને તો તરત ખ્યાલ આવે. કઈ રીતે? તો આ છે AD અને આ છે નીચે આપ્યું એ BCED, એટલે કે ઉપર ત્રિકોણ છે અને નીચે સમલંબ ચતુષ્કોણ છે. આ બંનેનો ગુણોત્તર આપણે શોધવાનો છે. બરાબર. બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર. હવે DE સમાંતર BC છે એટલે કે ADE બરાબર ABC થાય. કહેવાનો અર્થ એ કે આ ખૂણો ADE કહેવાય અને આ ખૂણો ABC, આ બંને અનુકોણો બને. એ જ રીતે ખૂણો AED એટલે કે આ ખૂણો ત્રિકોણ ઉપરનો છે એમાં અંદરનો ખૂણો AED અને ACB, આ બંને પણ અનુકોણ થાય. બરાબર. ઉપરાંત ખૂણો A છે એ બંનેમાં આવે, ADEમાં પણ આવે અને ત્રિકોણ ABCમાં પણ આવે. બરાબર. તો એનો અર્થ એ થયો કે એક ત્રિકોણના બે ખૂણા બીજા ત્રિકોણના બે ખૂણા સાથે સમાન છે. બરાબર. એટલે કે 3 ખૂણા એકરૂપ થઈ ગયા, બે અનુકોણો અને એક જ ખૂણો છે સામાન્ય ખૂણો છે. એટલે ખુ શરતના આધારે એવું કહી શકાય કે ત્રિકોણ ADE સમરૂપ ત્રિકોણ ABC. બરાબર. હવે એનો ગુણોત્તર લઈએ તો ADE છેદમાં ABC બરાબર બાજુઓ લઈ લેવાની. તો DE સમાંતર BC આપેલું છે એટલે એ જ લઈ લઈએ. બરાબર. હવે DE અને BCનું માપ આપણને આપ્યું છે 3/5, એટલે 3/5 લખી દેવાય. 3નો વર્ગ 9 થાય અને 5નો વર્ગ 25 થાય. તો એ રીતે થઈ જશે. હવે ADE છેદમાં ABC આપણને મળ્યો. ધારો કે ADE બરાબર 9K, જ્યાં K ધન વાસ્તવિક સંખ્યા છે, અને ABC બરાબર 25K. આવું લખવાનું કારણ શું છે? તો અહીંયા જે 9 અને 25 લખેલા છે એ છેદ ઉડાડ્યા પછીનો ગુણોત્તર હોય, એટલે ફાઇનલ ના કહી શકાય કે 9 અને 25 માપ હોય. બરાબર. આ એનું પ્રમાણ માપ મળ્યું છે એટલે આપણે K ધારી લેવો પડે. હવે ત્રિકોણ ABC મોટો ત્રિકોણ છે, ADE નાનો ત્રિકોણ છે, પણ આપણે તો શોધવાનું હતું શું? તો બરાબર અહીં ધ્યાન કરો. આપણે શોધવાનું છે કંઈક આવું, ADEના છેદમાં BCED. બરાબર. તો ADEનું માપ તો છે આપણી પાસે, પણ મોટો ત્રિકોણ છે, આપણે ત્રિકોણ નથી જોઈતો, આપણે સમલંબ ચતુષ્કોણ નીચે હતો એ જોઈએ છે. મેં આકૃતિમાં શરૂઆતમાં બતાવ્યું હતું. આપણે આનું ક્ષેત્રફળ હવે જોઈએ છે. કયું? તો અહીંયા હું બતાવી દઉં. આ ખ્યાલ આવ્યો? તો એના માટે શું થાય? તો આખો મોટો ત્રિકોણ છે એમાંથી આ ઉપરનો ભાગ બાદ કરી નાખીએ તો આ નીચેનો ભાગ મળી જાય, સમલંબ ચતુષ્કોણ. એ કામ કરવાનું છે. બરાબર. એટલે આપણે જોઈએ. તો હા, અહીંયા ધ્યાન કરીએ. ABC બરાબર 25K થાય. હવે ABC એટલે શું? તો ઉપરનો ત્રિકોણ અને નીચેનો સમલંબ ચતુષ્કોણ, આ બેનો સરવાળો. હવે ADનું માપ તો એ તો 9K છે. હવે એને સામે લઈ જાઓ તો BCED બરાબર 16K મળે, 25K માઇનસ 9K. હવે આપણી પાસે બે કિંમત થઈ ગઈ. બરાબર. કઈ રીતે? તો અહીંયા આગળ દર્શાવું છું અલગ કલરમાં ફરીથી. એક તો ADE ઉપર હતું અંશમાં એ અને છેદમાં હતું એ, આ BCED થઈ ગયા બે માપ. તો આપણે અહીંયા નીચે દેખાય જ છે તમને, ADE છેદમાં BCED બરાબર 9K છેદમાં 16K. કે છેદ ઉડી જાય એટલે કે 9/16 મળે. એ આપણો માગેલો ગુણોત્તર થઈ ગયો. એટલે કે આપણને આ જ રીતે માગ્યું છે, આ જ લખવાનું. અને પ્રમાણ માપવું છે તો
એવું કહેવાય કે 9/16 આ રીતે લખવાનું, બરાબર. હવે આગળ, બે સમરૂપ ત્રિકોણોની બાજુઓનો ગુણોત્તર 4/9 છે. આ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. સાચો વિકલ્પ 16/81 છે. મિત્રો આ પ્રેક્ટિસ કરશો ને એટલે પછી આ તો MCQ છે એટલે 1 મિનિટથી અડધી મિનિટમાં જવાબ આવી જવો જોઈએ. રીત દર્શાવીએ છે, બાકી આપણે પ્રેક્ટિસ કરીશું એટલે આ ફટાફટ જવાબ આવી જશે. અહીંયા 4 આપેલા છે એટલે 4નો વર્ગ સીધો તે 16 થઈ જાય અને 9નો વર્ગ 81 થઈ જાય. આટલું જ કરવાનું હોય, બરાબર. પણ આપણે સમજવા માટે અત્યારે શરૂઆત છે એટલે દાખલો જોઈશું. તો પ્રમેય 6.6 મુજબ સૂત્ર હતું કે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર, નામ નથી આપે એટલે આપણે ડાયરેક્ટ શબ્દમાં લખ્યું છે, તેમની અનુરૂપ બાજુના ગુણોત્તરનો વર્ગ. અનુરૂપ બાજુઓ આપણને આપી છે 4/9, એનો વર્ગ કરવાનો, બરાબર. હવે વર્ગ કરીએ તો 4નો વર્ગ અને ગુણોત્તર છે એટલે અંશ છેદ લખાય. 4નો વર્ગ છેદમાં 9નો વર્ગ. 4નો વર્ગ 16 અને 9નો વર્ગ 81 એટલે 16/81 થઈ ગયું. તો આ આપણો જવાબ થઈ ગયો. એટલે રીતમાં કંઈ મોટું નથી, બરાબર. હવે આગળ, બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ અનુક્રમે 121 સેન્ટીમીટર સ્ક્વેર અને 64 સેન્ટીમીટર સ્ક્વેર છે. જો પહેલા ત્રિકોણની મધ્યગાની લંબાઈ 12.1 સેમી હોય તો બીજા ત્રિકોણની અનુરૂપ મધ્યગાની લંબાઈ શોધો. આપણે મિત્રો આગળ મેં આ સમરૂપતાના સિદ્ધાંતોમાં 5-6 નિયમો યાદ કરવાના કહ્યા હતા, ગુણધર્મો. આ એમાંનો એક ગુણધર્મ છે, બરાબર. ટેન્શન લેવા જેવું નથી, તરત આવી જાય જવાબ. MCQમાં 1 માર્કમાં પણ પૂછાય છે અને 2 માર્કમાં પણ પૂછાય છે, બરાબર. આપણે જવાબ તરફ જઈએ. ધારો કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. બે ત્રિકોણો સમરૂપ આપેલા જ છે, નામ આપી દઈએ, બરાબર. પહેલો ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ 121 સેન્ટીમીટર સ્ક્વેર ધારી લઈએ છીએ અને બીજા ત્રિકોણનું 64, બરાબર. ધારો કે AD એ ત્રિકોણ ABCની આપેલ મધ્યગા છે અને PM એ ADને અનુરૂપ PQની મધ્યગા છે. એટલે આપણે બે મધ્યગા લીધી, એક AD મધ્યગા અને એક PM મધ્યગા. પહેલા ત્રિકોણ માટે AD અને બીજા ત્રિકોણ માટે PM, બરાબર. હવે મેં વાત કરી હતી એ પ્રમાણે એવું કહેવાય કે બે સમરૂપ ત્રિકોણોની અનુરૂપ અનુરૂપ મધ્યગાઓનો ગુણોત્તર ત્રિકોણોની અનુરૂપ બાજુઓના ગુણોત્તર જેટલો થાય છે, બરાબર. તો એના ઉપરથી આપણને સૂત્ર મળી જાય. એક મધ્યગા AD છે, બીજી મધ્યગા PM છે. AD તો ત્રિકોણ ABCની મધ્યગા છે એટલે એમાં AB અને PM ત્રિકોણ PQRની મધ્યગા છે એટલે એમાંથી PQ, બરાબર. હવે આગળ, ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR છે એટલે કે બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર કરીએ તો AB/PQનો વર્ગ થાય અને AB/PQ એટલે એની જગ્યાએ આપણે આવું લખી શકીએ. આપણી પાસે જે કિંમત છે એનો ઉપયોગ કરીએ તો એવું કહી શકાય કે AB/PQ બરાબર AD/PM, બરાબર. હવે આપણને મધ્યગાનું માપ આપેલું છે એટલે એમાં કિંમત મૂકી દેવાની. હવે કિંમત મૂકતા પહેલાં એક વસ્તુ અહીંયા એણે કરેલી છે એ જોઈ લો. તો અહીંયા આગળ જે વર્ગ છે એ વર્ગ દૂર થઈ ગયો એટલે કે વર્ગમૂળ લીધું જમણી બાજુ. તો ડાબી બાજુ પણ વર્ગમૂળ લેવાય. 121નું વર્ગમૂળ 11 થાય અને 64નું વર્ગમૂળ 8 થાય. હવે કિંમત મૂકી દઈએ તો AD બરાબર 12.1 આપેલું છે, બરાબર. એટલે આપણનું આગળ સાદુરૂપ કંઈક આવું થઈ ગયું. હવે આમાંથી આપણે PM શોધવાનું છે એટલે PMને સામે લઈ જઈએ, 8ને અને 11ને આ બાજુ લઈ લઈએ. એટલે હવે કમ્પ્લીટ ધ્યાન આપો તમે તો એવું કહી શકાય કે અહીંયા આગળ જે છે આ 121/10 છે, બરાબર, ગુણ્યા 8 અને /11 આ રીતે થાય. હવે 11નો વર્ગ 121 છે એટલે અહીંયા આ રીતે કામ થાય. તો 11 × 8 88 થાય, /10 એટલે 8.8 સેન્ટીમીટર જવાબ મળે. PM બરાબર, તમારે સાઈડમાં આવી રીતે છેદ ઉડાડી દેવાનો. ફરી સમજાવું છું. અહીંયા જે છે તો 12.1 છે એને લખાય 121/10 અને ગુણાકાર તો ઉપર 8 છે અને નીચે 11 છે, બરાબર.
આ કયું લખ્યું છે મેં? તો આનું સાદુરૂપ લખ્યું છે, બરાબર. હવે 11નો વર્ગ એટલે 11, આ 11 છે, 11નો છેદ 21, 121 સાથે ઉડાડીએ એટલે 11 મળે, બરાબર. એટલે અહીંયા ઉપર 11 આવશે. તો 11 ગુણ્યા 8 88 થાય અને છેદમાં 10 એટલે 8.8 સેન્ટીમીટર પીએમનું માપ મળ્યું, બરાબર. તો મધ્યગાની લંબાઈ માગી હતી એ મળી ગઈ. આગળ છેલ્લો પ્રશ્ન. ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 90, બીએમ લંબ એસી, બીસી બરાબર 5 સેમી અને એસી બરાબર 12 સેમી. ત્રિકોણ બી એમસી અને ત્રિકોણ એબીસીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. તો મિત્રો આકૃતિ કંઈક આવી બનશે. બી કાટખૂણો બનાવવાનો, બીએમ લંબ એસી કહ્યું છે એટલે એસી ઉપર બીએમ લંબ બનાવી દેવાનો. બીસીનું માપ 5 આપ્યું છે એટલે 5 આકૃતિમાં દર્શાવવાનું. અને એમ બરાબર એસી બરાબર 12 સેન્ટીમીટર છે. એનો અર્થ એવો થાય કે એસી એટલે અહીંથી ચાલુ કરીને આટલું માપ, આખો રેખાખંડ, બરાબર. હવે ત્રિકોણ બી એમસી અને ત્રિકોણ એબીસી. બીએમસી એટલે નીચે દેખાય છે એ ત્રિકોણ આ, અને એબીસી એટલે આખો મોટો ત્રિકોણ, બરાબર. હવે તો બંનેની અંદર કાટખૂણા કયા છે, બરાબર. તો બીએમસીની વાત કરીએ આપણે તો એમાં આ ખૂણો કાટખૂણો છે બીએમસી, અને એબીસીમાં વાત કરીએ તો ખૂણો એબીસી કાટખૂણો છે. એ બે સરખા થઈ જાય. અને આગળ તમે ધ્યાન કરો તો એવું કહેવાય કે આ ખૂણો સી છે એ ત્રિકોણ એબીસીમાં પણ છે અને ત્રિકોણ બીએમસીમાં પણ છે, એટલે એક જ ખૂણો કહેવાય. એ પણ સરખું થઈ જાય. એટલે કે ખુખ્ખું પ્રમેય થઈ ગયો. ખુખ્ખું પ્રમેય પરથી ત્રિકોણ બીએમસી સમરૂપ ત્રિકોણ એ બી સી થાય. હવે એનો ગુણોત્તર લઈએ ક્ષેત્રફળનો, તો બીએમસી છેદમાં એબીસી લખાય અને એનું સૂત્ર પ્રમાણે બીસીના છેદમાં એસી લખાય. એ સમજાય દઉં કઈ રીતે? તો આ બી સી એના છેદમાં એ સી, ખ્યાલ આવ્યો? આ જે લખેલું છે એ. હવે બીસી અને એસીનું માપ 5 અને 12 આપેલું છે. 5નો વર્ગ 25 થાય, 12નો વર્ગ 144 થાય. એટલે છેલ્લો જવાબ મળી ગયો. બીએમસી જેમ એબીસી બરાબર 25/144. પ્રેક્ટિસ કરીશું એટલે આ તો ડાયરેક્ટ જવાબ આવી જશે. આપણને 5 અને 12 આપેલું છે, 5નો વર્ગ 25 અને 12નો વર્ગ 144, સીધો જવાબ, બરાબર. અત્યારે છે એટલે આપણે ધ્યાન રાખીશું. એમસીક્યુમાં 1 માર્કમાં રીત ના પૂછાય ત્યારે સીધો જવાબ લખીશું, અને આ પ્રશ્ન 2 માર્કમાં પૂછાય તો રીત કરવાની, બરાબર. તો દરેક વિદ્યાર્થીને ફરી સૂચના કે તમારે તૈયારી અભ્યાસક્રમ પ્રમાણે કરવાની. કદાચ કોઈ ચેપ્ટર ચાલુ હોય અને તેમ છતાં આગળ આ વિડીયો મૂકાઈ ગયો હોય તો એ ચેપ્ટર પહેલાં પૂરું કરવાનું, બરાબર. અભ્યાસક્રમ પ્રમાણે તૈયારી કરવાની, બરાબર. લખાણમાં આગળ પાછળ થઈ જાય વાંધો નહીં, પણ કોઈ પણ એક ચેપ્ટર ચાલુ કરો તો એ પહેલાં પૂરું કરવાનું, પછી બીજું લખવાનું. એની કંઈ ઉતાવળ નથી. અને દરેક વિદ્યાર્થી પોતાની તબિયત સાચવે, બરાબર. તો ફરી બીજા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી પ્રણામ. અસ્તુ.